એક બાદ એક છે આંકડો ખૂબ જ દુઃખદદાયક વધી રહ્યો છે કે આટલો બધો આંકડો આ એક ખૂબ જ દર્દનાક વસ્તુ છે કહી શકાય. કારણ કે બે બાળકોની જે વાત હતી, પરંતુ બાળકો છે તે ઘણા બધા ફસાયા હતા. હજી પણ ઘણા બધા લોકો છે તે ફસાય તેવી શક્યતા છે. હજી પણ ઘણા બધા આંકડો, કારણ કે જીવતા બળી ગયા હોય તે પણ શક્યતા હાલ જોવા મળી રહી છે. આટલા જે લોકો છે તેના મોત છે, જીવતા ભૂંજાય. યાર આ તો ગેમ ઓવર થઈ ગઈ. આ થોડું સારું લાગે. બિલકુલ મેહુલ, આપણે બેસી જઈએ કેમ કે આ ઘટનાની અંદર કેમ કે આવા સવાલ થશે અને થશે કેમ કે 22 લોકોના મેહુલ મોત થયા છે આની અંદર. કેમ કે તંત્ર છે ને મોટી મોટી વાતો કરશે, અત્યારે પરિવારજનને સપોર્ટ આપશે, આ તે ફલાણું ઢીકણું, આ બધું જ થાય છે, કોઈ નવાઈ નથી. પણ સવાલ ત્યાં ઊભો થાય છે, 22 લોકોના મોત થયા, જે હત્યા કરી છે તમે, એની પાછળ જો પહેલા ચેકિંગ કર્યું હોત, કેમ કે ફરીને મેહુલ આપણે પહેલેથી અત્યાર સુધીની ઘટના જોઈએ ને તો સવાલ માત્ર એટલો જ આવે છે. બે વાત આની અંદર હોઈ શકે. આપણે આનું એનાલિસિસ કરીએ તો ફાયર સેફટી હતી તો એ પ્રોપર ચાલતી હતી કે નથી ચાલતી હતી, પહેલો પોઈન્ટ આવે છે. અને ફાયર સેફટીનું ચેકિંગ તેની કચેરી દ્વારા કરવામાં આવ્યું છે કે નથી આવ્યું, આ બીજો સવાલ છે. આ બે મહત્ત્વના સવાલ છે. જો પરમિશન આપી દીધી હોત, કેમ કે પૈસાનો પાવર છે, પૈસાના પાવરથી આ જયસુખ, માફ કરજો, જે આ ભાઈ બેઠો છે અત્યારે કસ્ટડીની અંદર, 3 એવા લોકોની ધરપકડ કરવામાં આવી છે, ગુનો દાખલ થયો છે. પણ સવાલ ત્યાં જ આવીને પાછો ઊભો રહે છે. આ આરોપીઓ એટલા માટે કહીશ કેમ કે 3 લોકો આની માટે જવાબદાર છે. આ 3માંથી એ સ્પષ્ટ નથી થઈ શકતું મેહુલ કે આની અંદર માલિક કોણ છે, મેનેજર કોણ છે, પાર્ટનરશિપની અંદર આ ધંધો ચલાવતા હતા, કોના આશીર્વાદથી આ ધંધો ચાલતો હતો, કોની રેમ નજર હેઠળ આની અંદર, કેમ કે હપ્તા ચાલે છે, આમાં કોઈ નવાઈ નથી. 500ની નોટ, 1000ની નોટ જો ટેબલ નીચે પહોંચી ગઈ હશે તો ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ કુરિયરમાં આવી ગયું હશે. હવે હું તમને એ જણાવું કે આગ કેવી રીતે લાગી. આગ જે પાર્થભાઈ જે લાગી છે, એસીનું ઓવરહીટિંગ બાદ ટાયર, અને ટાયરની બાદ કાચ, અને કાચની બાદ મોટી સંખ્યામાં જે પ્લાસ્ટિકનો જે ઉપયોગ જે કરવામાં આવ્યો તેના લીધે લાગી છે. આ તમામ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો, અથવા આમાં આવી ઘટના ઘટે તો કેવી રીતે બચવું, તે માટેની જે અલગ અલગ ડેમોન્સ્ટ્રેશન થતા હોય છે, પરંતુ ટેબલ નીચેના ડેમોન્સ્ટ્રેશન ઘણી વખત છે ને આ રીતના 22 લોકોના મોત સુધી પહોંચી જાય છે. બિલકુલ મેહુલ, આપણે ખૂબ મહત્વના બીજા એક સમાચાર છે કે 24 લોકોના મોત થયા છે. આંકડો સતત વધી રહ્યો છે. 24 લોકોના મોત, આ કોઈ નાની અમથી વાત નથી. કેમ કે ગેમ ઝોનની અંદર આગ લાગે અને આગની અંદર 24 લોકોના મોત થાય તો જવાબદાર કોણ? જવાબદાર તેના સંચાલકો, અને તેનું મારે શબ્દ ના વાપરવો જોઈએ પણ વાપરું છું, તેનું નફ્ફટ તંત્ર. કેમ કે 24 જણાની જિંદગી હોમાય છે મેહુલ. જે પ્રમાણે નફ્ફટ તંત્ર તો હંમેશા રહેતું જ હોય છે. એ તમે મોરબી હત્યાકાંડ લઈ લો, હરણી હત્યાકાંડ લઈ લો, પરંતુ આ રાજકોટની અંદર જે અત્યારે દુર્ઘટના કહી શકાય, અને સાથે મોતનો મલાજો છે તે પણ જળવાતો ન હોય તેવું લાગી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે NOC નથી, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, એટલે તમે ગમે તેને મારી નાખશો. બિલકુલ, બીજા એક મહત્વના સમાચાર છે કે NOC વગર આ ગેમ ઝોન ચાલતું હતું, એટલે એમને કયા બાપની પરમિશન હતી, એમને કયા બાપના આશીર્વાદ હતા, જેથી કરીને NOC વગર આ ગેમ ઝોન ધમધમતું હતું. કેમ કે ગેમ ઝોનની અંદર મેહુલ, આપણે 24 કલાક પહેલાંનો એક વિડીયો કાઢ્યો, 500થી 700 રૂપિયા ગેમ ઝોનની અંદર લેવામાં આવતા હતા. 700 રૂપિયાની અંદર 24 લોકોના મોત થયા છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ પહેલાં રાજકોટના કલેક્ટર માત્ર એસીમાં બેસીને જે વાતો કરે છે, સાહેબ તમે એસી ગાડીની અંદર બેસીને પણ ક્યાંક ચેક કરવા નીકળ્યા હોત ને
તો 24 લોકોની જિંદગી ના હોમાત. સવાલ બીજો એ પણ આવે છે કે ત્યાં આગળ 24 લોકોના મોત થયા, રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા, તો અમદાવાદની અંદર આપણે ચેક પણ કરાયું, તો અમદાવાદની અંદર એક ગેમ ઝોનના તેના મેનેજર કેમેરા સામે ઊંચા થઈને ફાયર સેફટી બતાવતા હતા. પણ સવાલ ત્યાં છે કે ફાયર સેફટી ચાલુ છે કે બંધ છે, તે પણ એક મોટો સવાલ છે મેહુલ. હા, એવું તો હોતું છે, કારણ કે જે દેખાડવાના હાથીના દાંત જેવો છે. ફાયર સેફટી હોય છે, નથી હોતી, આમ પણ હોય છે, પરંતુ જે છે ઘણી વખત દેખાતું હોય ને ઘણી કાર્યરત નથી હોતું. બિલકુલ મેહુલ, અત્યારે એક બીજા મોટા અને મહત્ત્વના સમાચાર એ આવી રહ્યા છે કે મૃતદેહ એટલી હદે સળગ્યો છે કે ઓળખવામાં મુશ્કેલ થઈ રહી છે. 24 લોકોના જે મોત થયા છે એની અંદર મૃતદેહ એટલી હદે, એટલે આપણે કલ્પના કરવાની જરૂર છે એ આગ કેટલી વિકરાળ હશે. એ અધિકારીઓને કોલ આવ્યો મેહુલ, જો પોતાના ઘરમાં આગ લાગી હોત તો એ 24 કલાક લેટ જાત, કેમ કે ત્યાં આગળ માફ કરજો 40 મિનિટ લેટ પહોંચ્યા છે જો એમના ઘરમાં આગ લાગી હોત તો. મેહુલ, આ જે એક આગની ઘટના છે જેની અંદર 9 મિનિટ સુધી જે ફાયર બ્રિગેડ આપણું નહીં પહોંચેલું અમદાવાદનું, ત્યારે એક નાની દીકરી અમદાવાદના શાહીબાગમાં 9 મિનિટની અંદર નાની દીકરી પૂંજાઈ ગઈ હતી આપણી નજર સમક્ષ. સાથે સાથે આવી દુર્ઘટના છે વારે વારે બનતી હોય છે, પરંતુ સૌથી મહત્વનું એ કે એનઓસી ના લો યાર તમે ભલા માણસ. આટલી હદે તો તમે હપ્તાખોરી કેવી કરો છો? બિલકુલ, એનઓસી ઉપર સ્ટુડિયોમાંથી પ્રફુલભાઈ જોડાયા છે. પ્રફુલભાઈ કહેશે કે એનઓસી હોય છે શું? પાર્થ એવું હોય છે કે જે કોઈ બિલ્ડિંગ હોય કે ગેમ ઝોન હોય, મોલ હોય, હોસ્પિટલ હોય, જ્યાં જ્યાં લોકો વધુ ભેગા થતા હોય એવા કોઈ પણ બિલ્ડિંગની અંદર ફાયર સેફટી જરૂરી છે, નંબર 1. અને ફાયર સેફટી છે એ યોગ્ય રીતે લગાવાય છે કે નહીં એની ફાયર બ્રિગેડ તપાસ કરી અને એનઓસી આપતા હોય છે. પરંતુ તમે અને મેહુલ જે ચર્ચા કરી રહ્યા છે એ રીતે ઘણી વખત હપ્તાખોરીમાં એનઓસી એમનામ પણ અપાઈ જતું હોય છે. એટલું જ નહીં, જ્યારે પહેલા વર્ષે એનઓસી લે બીજા વર્ષે એને રિન્યૂ કરાવવા જાય તો જોયા વગર જ ઘણી વખત આપી દેતા હોય છે. અને એ સિવાય પણ ઘણા બધા ફાયર સેફટીના નિયમો જાહેર થયેલા છે કે એના જે સાધનો છે એ સોસાયટીની અંદર કોઈ પણને ચલાવતા આવડતા હોવા જોઈએ, અને એ માટે ટ્રેનિંગના ક્લાસીસ યોજવા એ પણ થતું નથી. કારણ કે તમે દિવાલ ઉપર લગાવી દીધા અને આગ લાગીને કોઈને ચલાવતા જ નથી આવડતું તો શું કરશો તમે? એટલે આ બહુ મોટો પ્રશ્ન છે, કોઈને શીખવાડવામાં નથી આવતું. ત્રીજી વસ્તુ એ કે ત્યાં લગાવી દીધા પછી પાણીની પૂરતી જોગવાઈ છે કે નહીં એ કોઈ ચેક કરવા નથી જતું, કારણ કે પાણી થોડા સમયે બદલવાનું હોય છે, એ પણ કોઈ બદલાતું નથી. અને એક ફાયર સુપરવાઇઝર મોટા બિલ્ડિંગમાં રાખવો એવી પણ એક જોગવાઈ કરી છે, પરંતુ એનું પણ પાલન થતું નથી. પાર્થ, વધુ વિગતો સાથે ધ્રુવ કુંડલ રાજકોટથી લાઈવમાં જોડાઈ ચુક્યા છે. ધ્રુવ, આવી ઘટનાઓ બની રહી છે, આગ પર કાબુ મેળવાઈ ચુક્યો છે, પરંતુ આંકડો 24 ને પાર, શું કહેશો? ખૂબ જ ગંભીર બાબત કહેવાય. આંકડો 24 ને પાર પહોંચ્યો છે. ક્યાંક અત્યારે સરકારી જે ચોપડે છે અત્યારે 24 નથી લખાયેલું. સરકાર હજુ સુધી ક્યાંક ને ક્યાંક અત્યારે જે આંકડો છે તે આંકડાની માયાજાળ રમી રહી છે. હું આપને ફરીથી દ્રશ્ય દેખાડવા માંગીશ. આ ટાયરનો મોટો જથ્થો છે તે આ કહી શકાય કે ટીઆરપી ઝોનમાં છે. હું આપને એક બાદ એક જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ. આગળ એક બાદ એક આપને જે દ્રશ્ય છે દેખાડીશ. જે લાયસન્સની જે વાત આવે છે તે કોઈ પણ પ્રકારની જે લાયસન્સ છે તે લેવામાં નથી આવ્યું. એનઓસી ની વાત છે એ પણ ક્યાંક ને ક્યાંક ફાયર તંત્ર તરફથી નથી દેવામાં આવ્યું. એટલે કે ચોક્કસથી આ જે દ્રશ્યો છે આપણે દેખાડવા માંગીશ. અત્યારે એક ગંભીર દ્રશ્ય કહેવાય કે ફાયરના સાધન હોવા છતાં આ જે સાધનને ઇન્સ્ટ્રુમેન્ટને ફિટ કરવામાં નથી આવ્યા. ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અને આ ગંભીર બાબત ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે તંત્રએ પણ જોવી જોઈએ. આ સાથે જે સંચાલકો છે અને આ સંચાલકો છે કે એ લોકોએ પણ આ ધ્યાન રાખવું જોઈએ. આપણી સાથે સ્થાનિક લોકો છે એમની સાથે વાત કરશું. શું નામ છે તમારું? ચોક્કસથી આ સ્થાનિક જે વ્યક્તિ છે તે પણ એવું કહી રહ્યા છે કે ગઈકાલે
આ જ પ્રકારનો એક નાનો બનાવ છે તે બન્યો હતો. એટલે એક નાના બનાવથી ક્યાંક ને ક્યાંક આ સંચાલકોએ શીખ ન લીધી, ન તો તંત્રએ શીખ લીધી. આ ક્યાંક ને ક્યાંક શીખ ન લેવાના કારણે આજે ખૂબ મોટી જાનહાનિ થઈ છે અને એ જાનહાનિનો ક્યાંક ને ક્યાંક દોષનો ટોપલો એકબીજા ઉપર ક્યાંક ને ક્યાંક જોડવામાં આવે છે. એક બાજુ સંચાલક છે, ક્યાંક તંત્ર ઉપર જે ઢોળે છે પોતાનું જે આખું જે પાપનો જે પોટલો છે તે ક્યાંક ને ક્યાંક તંત્ર ઉપર ઢોળે છે, ત્યારે બીજી બાજુ તંત્ર ક્યાંક આ પ્રકારની જે ગેરરીતિ જે છે તે ક્યાંક ને ક્યાંક છાવરતું હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. ચોક્કસથી આ જે દ્રશ્ય આપણે દેખાડવા માંગીશ ખૂબ જ ગંભીર કહેવાય. આ ગંભીર દ્રશ્ય અહીં તમામ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે ફાયરને લઈને જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાંક રાખવામાં આવ્યા છે, પણ તેનું જે ઇન્સ્ટોલેશન છે તે હજુ સુધી કરવામાં નથી આવ્યું. શું કામ નથી કરવામાં આવ્યું? એક મોટો સવાલ એવું ઉદ્ભવી રહ્યો છે. લાંબા સમયથી આ ગેમ ઝોન ચાલી રહ્યો છે. હાલ ઉનાળાનો સમય છે. મોટા જે કહી શકાય મોટા જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એ ઇન્સ્ટ્રુમેન્ટ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે, એટલે કે ચોક્કસથી કોઈ જાનહાનિ ન થાય તેનું ક્યાંક ધ્યાન રાખવા માટે એક તંત્ર તરફથી આ એક ખોટો એક પ્રયાસ ક્યાંક દેખાઈ રહ્યો છે. પણ આજે અત્યારનું જે સ્થિતિ દેખાઈ રહી છે તે ખૂબ જ ગંભીર કહેવાય. ઇન્સ્ટોલેશનની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં નથી આવી, એટલે એક ગંભીર બેદરકારી કહેવાય. આ ગંભીર બેદરકારી કોના દ્વારા કરવામાં આવી છે પ્રશ્ન અત્યારે એ સર્જી રહ્યો છે. ત્યારે આજે 5 વાગે જે આજે આગ લાગી છે, એટલે કે જ્યાં તણખલું ક્યાંક ને ક્યાંક લાગ્યું છે, આને જ લઈને અત્યારે સ્થાનિક લોકો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ટીઆરપી ના જે સંચાલકો સામે પણ ક્યાંક સવાલો ઉભા કરી રહ્યા છે. શા કારણે આ પ્રકારની ગંભીર બેદરકારી ટીઆરપી ના સંચાલકોએ દાખવી? આ સાથે તંત્ર પણ એટલું જ જવાબદાર છે. તંત્રના જેટલા જે અધિકારીઓ છે ફાયરને લઈને, તેઓએ ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટોલેશનને લઈને કામગીરી જોઈ નથી, અને ન તો અહીં સુપરવિઝન માટે આવ્યા, ન તો કોઈ એનઓસી ની કોઈ વાત છે, ન તો કોઈ ફાયરને લઈને કોઈ બીજા ડોક્યુમેન્ટની વાત છે. કોઈ પણ જે આજે ડોક્યુમેન્ટેશન અહીં થયા નથી. આ પ્રકારની પ્રાથમિક વિગતો મળી રહી છે, અને આ પ્રાથમિક વિગતોને લઈને ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે જે બાળકો છે તે બાળકોના જે વાલીઓ છે તેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જે આંકડો છે મોતનો તે 24 સુધી પહોંચ્યો છે. ખૂબ જ ગંભીર કહેવાય, અને આ આંકડો ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક વધી રહ્યો છે, અને કારણ કે આ આંકડાને લઈને અત્યારે તંત્ર રમત રમી રહ્યો છે એ પ્રકારનું હાલ અત્યારે પ્રાથમિક માહિતી ક્યાંક ને ક્યાંક તંત્ર છુપાવતી હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે હવે આજે સંચાલકો સામે કઈ પ્રકારનું એક્શન લેવામાં આવશે એ હવે ક્યાંક ને ક્યાંક એક સવાલ ઉભો થઈ રહ્યો છે. એક બીજી વાત સામે આવી રહી છે કે જે તંત્ર છે, એટલે જે ફાયર બ્રિગેડની જે ટીમ છે તે 40 મિનિટ મોડી પહોંચી હતી. આ 40 મિનિટ શું કામ મોડી પહોંચી હતી એ પણ મોટો એક સવાલ છે. શું રાજકોટમાં ફાયર બ્રિગેડની ટીમ નથી કે કેમ? આ એક પણ સવાલ ક્યાંક ઉભો થઈ રહ્યો છે. ખાસ તો ઉનાળાનો સમય છે, અને ઉનાળાના સમયમાં રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં 25 થી વધુ, એટલે કે શહેરી વિસ્તારમાં 25 થી વધારે આ પ્રકારના ગેમ ઝોન છે, આ પ્રકારના જે એડવેન્ચર પાર્ક છે. સાથે સાથે પાર્કની વાત કરવામાં આવે તો આ વોટર રાઇડ્સ ધરાવતી જે ક્લબ છે તે પણ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં છે. તમામ અત્યારે તંત્ર અને રાજકોટ કોર્પોરેશન તરફથી આને બંધ કરવાનો જે હુકમ છે તે મળ્યો છે, પણ આ બંધ ક્યાંક ને ક્યાંક આજે આવી જાય કામગીરી છે ત્યારે થતી હોય છે. તમામને સામે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે ઇન્સ્પેક્ટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે, એટલે કે અત્યારે આજે ઇન્સ્પેક્શન હવે કોઈ પણ પ્રકારનું જે ગેમ ઝોન હોય કે પછી એડવેન્ચર ક્લબ હોય તેને પરવાનગી મળશે, એટલે કે તેમાં ફાયર સેફટીના સાધનો છે કે નથી એનું પણ ક્યાંક ને ક્યાંક કાળજી લેવામાં આવશે. પણ આ કાળજી ક્યારે લેવામાં આવશે? કે જ્યારે આવી દુર્ઘટના બની ગઈ છે ત્યારબાદ આ પ્રકારની કાળજી તંત્ર તરફથી લેવાઈ રહી છે. એટલે કે અત્યાર સુધી ક્યાંક તંત્ર સૂતું હતું, અત્યારે તંત્ર જાગ્યું છે, અને જાગ્યા ત્યારથી સવાર, એટલે કે આવું તંત્રનું અત્યારે એક મંત્ર સાર્થક તંત્ર કરી રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. જી ધ્રુવ, આગમાં ભોગ બનેલા જે વ્યક્તિઓ છે, જે લોકો છે, જે બાળકો છે, તેમના મૃતદેહો પણ ઓળખાતા નથી તેવી પરિસ્થિતિમાં છે. તેમના પરિવારજનોની વ્યથાને આપણે કેવી રીતે વર્ણવી શકીએ? ચોક્કસથી મંતવ્ય ન્યૂઝે પ્રયત્ન કર્યો હતો કે તેમના પરિવાર સાથે વાત કરવામાં આવે, પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ એક ગંભીર
જે ચહેરો છે તે માતાનો સામે આવ્યો અને આ જે પરિવાર સુધી ક્યાંક ને ક્યાંક મીડિયા હાલ પહોંચી નથી શકતી. અત્યારે પરિવાર છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ પોતાની જે ગંભીર હાલતમાં છે. તેમનું સ્વજન છે, તેમનું જે બાળક છે તો જીવ ગુમાવ્યો છે. અને આના જ કારણે અત્યારે અનેક જે માતાઓના જે બાળકો છે તે આગમાં છે ક્યાંક ને ક્યાંક અગ્નિમાં છે. આ પ્રકારની અત્યારે જયારે સ્થિતિ સર્જાતા અત્યારે ખૂબ જ એક ગંભીર બાબત કહેવાય. અને ખાસ તો પરિવાર એક આક્રોશ તો છે કે સંચાલકોએ જે ફાયરની જે સાધનો જે લેવાની જરૂર હતી સંચાલકોએ એ ન લીધા. એક સવાલ એ પણ ઉભા થઈ રહ્યા છે કે સંચાલકોએ કેમ આવું કર્યું? સંચાલકોએ જો ફાયરના સાધનો નહોતા તો શું કામ જે ગેમ ઝોન શરૂ કરી? અને આ ગેમ ઝોન અત્યારથી નહીં પણ લાંબા સમયથી ચાલે છે. અંદાજિત 3 વર્ષથી તો આ ગેમ ઝોન ચાલે છે. ધ્રુવ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી સતત અપડેટ્સ લેતા રહીશું અમે. પ્રફુલભાઈ, આપ એ જણાવો કે આ ઘટના ઘટી ગઈ ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સના સાયરનો જ્યાં ત્યાં સંભળાઈ રહ્યા છે અને પરિસ્થિતિ ખૂબ વણસી ચૂકી છે. 24 સુધી આંકડો પહોંચી ચૂક્યો છે. પરંતુ તમને નથી લાગતું કે આ બધી ઘટનાઓ ઉપર જે તંત્ર છે તેમના દ્વારા કાર્યવાહી કરવી જોઈએ અને તેના પહેલા મોકડ્રીલ પણ તે લોકોએ યોજવી જોઈએ, જેથી કરીને આવી ઘટના બને તો તેને પહોંચી વળવા માટેના પ્રયાસો તો એમની પાસે હોય? લખમાં આ આખી જે ગેમ ઝોન છે એમાં ઘણી બધી બાબતો છે એ પોલમ પોલ ચાલ્યું છે. તમે જુઓ કે ફાયર બ્રિગેડને ફોન કર્યા પછી 40 મિનિટ મોડે પહોંચે છે. બીજું એ છે કે એમને પાસે કોઈ લાયસન્સ કે ફાયરની એનઓસી નથી. ત્રીજું, અંદરથી ટાયર મળ્યા છે કે જે જલ્દથી સળગી ઉઠે. હવે જે બાળકોના ગેમ ઝોન હોય છે ત્યાં એ ગેમ બાળકને વાગે નહીં મતલબ લોખંડની નથી હોતી, મોટાભાગે પ્લાસ્ટિક અને લાકડું વપરાયેલું હોય છે જે ઝડપથી આગ પકડી શકે છે. ચારે બાજુ પાછા પડદા લગાવેલા હોય છે, લાઇટિંગ કરેલું હોય છે અને લાઇટિંગ હોય છે એનું વાયરિંગ પણ યોગ્ય રીતે છે કે નહીં બહુ મોટો પ્રશ્ન છે. અને સૌથી મોટી બાબત એ છે કે લાયસન્સ એટલે પરવાનગી વગર ચાલતું હોય અને આટલો મોટો ગેમ ઝોન એક આટલા મોટા મોલની અંદર ચાલતો હોય ને તંત્રને ખબર જ ના હોય તો એ બહુ જ મોટો પ્રશ્ન અને ગંભીર પ્રશ્ન છે. હવે આમાં લખમાં હું એક બીજી બાબત ઉમેરવા માંગુ છું કે અમદાવાદમાં બોપલની અંદર પણ ટીઆરપી મોલ છે. ત્યાં 5મા માળે બાળકોના ગેમ ઝોનમાં 2 કે 3 મહિના પહેલા આગ લાગી હતી. આગની શરૂઆત ગેમ ઝોનથી થઈ હતી. 5મા માળે આગ પ્રસરી હતી અને ત્યાં કોઈ હોસ્ટેલ કેવું ચાલતું હતું અને ત્યાંથી આગ 3જા માળ સુધી પહોંચી હતી અને એટલી વિકરાળ હતી કે 2 કિલોમીટર સુધી એ આગ દેખાતી હતી. પરંતુ સદનસીબે એ વખતે કોઈ જાનહાનિ નહોતી થઈ એટલે તંત્રએ બહુ ગંભીરતાથી નહોતી લીધું. હવે જો અમદાવાદના ટીઆરબી મોલમાં આ બન્યું છે અને હવે રાજકોટના ટીઆરબી મોલમાં આ છે તો બે વચ્ચે તાલમેલ શું છે? બે વચ્ચેની બધા જ જેટલા ટીઆરબી ના હોય બધાએ તપાસ કરવું જોઈએ કે ભાઈ આની અંદર કોઈ કશી સેફટીના પ્રિકોશનલ લેવામાં આવે છે કે નહીં. જી પ્રફુલભાઈ, આપણે મોરબીની એ ઘટનાને ભૂલી નથી શક્યા. એ ઘટનાને આપણે ભૂલવાનો પ્રયત્ન તો અવશ્ય કરીશું પણ ભૂલી નથી શકતા, કારણ કે અને પછી આ ઘટના 24 લોકો સુધી આંકડો પહોંચી ચૂક્યો છે. 24 લોકોના જીવ હોમાઈ ચૂક્યા છે. શું કહેશો તમે? કઈ પ્રકારની વ્યથા હશે એ પરિવારની અને એ માતા પિતાની જેના બાળકોને તેઓ મોજ મજા અને મસ્તી કરવા માટે આ ગેમ ઝોનની અંદર લઈ ગયા હશે અને ત્યારબાદ શું એમને કોઈ પણ પ્રકારનો આભાસ પણ નહીં હોય અને તેમની સાથે કેવું બની ગયું? લખમાં જ્યારે ગેમ ઝોનની અંદર જાય છે ત્યારે આનંદ મેળવવા માટે જાય છે. મોરબીની હોનારત તમે યાદ કરી તો મોરબી એ વખતે તે દિવાળીની રજાઓ હતી ને વેકેશનમાં લોકો માલવા માટે નીકળ્યા હતા અને માલવા માટે નીકળ્યા ને મોતને ભરી ગયા. એવી જ રીતે અત્યારે આ બાળકોને વેકેશન છે. પ્રફુલભાઈ, આપને રોકવા માંગીશ. ન્યૂઝરૂમ થી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મેહુલ દુધરેજિયા. મેહુલ, આવી ઘટનાઓ વારંવાર બની રહી છે છતાં પણ મોકડ્રીલ જેવી કોઈ પણ આયોજન છે તે કરવામાં નથી આવતું, શું કહેશો? જે પ્રમાણે 24 મોત થઈ ચૂક્યા છે, ફક્ત એકની અટકાયત થઈ છે અને સાથે હજી પણ ઘણા બધા ફરાર છે, સંચાલકો ફરાર છે, મુખ્ય માણસો ફરાર હોઈ શકે છે. 24નો આંકડો ડબલ થઈ ગયો ભાઈ વડોદરાથી. આ રીતની દુર્ઘટના. મેહુલ, બીજા સૌથી મોટા સમાચાર માત્ર ને માત્ર મંતવ્ય ન્યૂઝ પાસે છે કે 15 માર્ચ 2021
ની અંદર આ ગેમ ઝોનનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. કેમ કે આ સમાચાર અમને ત્યાંથી મળ્યા છે કે એનું ઓફિશિયલ જે ઇન્સ્ટા ઉપર પેજ છે ત્યાં ઉપર આખી સ્ટોરી મૂકેલી છે કે કેવી રીતે ગેમ ઝોન બની રહ્યું છે. 15 માર્ચ 2021 એટલે 4 વર્ષથી આ મોતનો ઝોન ધમધમતો હતો. આ ધમધમતા ઝોનની અંદર અધિકારી કેટલી વાર ત્યાં ચેકિંગ કરવા ગયા, ત્યાં આગળ રિયાલિટી ચેક કેટલી વાર કર્યું, તેનો પણ જવાબ રાજકોટના અધિકારીઓએ આપવો પડશે. મેહુલ, ના હું એવું કહું છું, આપણે એવું કરીએ કે ત્યાં અધિકારીઓ કેટલી વાર ગેમ રમવા ગયા, પોલીસવાળા કેટલી વાર ગો કાર્ટમાં ગયા, કેટલી વાર પૈસા વગર ગયા અને કેટલી વાર હપ્તા ઉઘરાઈ લીધા. આપણે એવું ચેકિંગ કરવું જોઈએ. બિલકુલ મેહુલ, આપની વાત સાથે સહમત થવું છું. કેમ કે જ્યાં આગળ મોજ અને શોખની ઝોન ચાલતો હોય ત્યાં આગળ ત્યાંના લોકલ પોલીસ તંત્રના પણ આશીર્વાદ હોય, ત્યાંનું કચેરીના પણ આશીર્વાદ હોય, એના વગર આ ના ધામધમે. પણ મેહુલ, બીજો એક સવાલ એ છે કે જ્યારે મોરબીની દુર્ઘટના બની હતી ને ત્યારે વડીલો એવું કીધું હતું, મારા બાપુજી એવું કીધું હતું કે આપણે શું કામ આવી જગ્યાએ જવું પડે, શું કામ જ્યાં આગળ આપણને મોત દેખાય છે ત્યાં આગળ આપણે જવું પડે. પણ એ પહેલાંની જે વાતો છે, પહેલાંની જે યાદો છે, જે ફરિયાની અંદર રમતા હતા એ ભૂલાઈ ગઈ છે. ની અંદર મોબાઈલ અને ગેમ ઝોનની અંદર આ છોકરાઓ અત્યારે ત્યાં આગળ, બાળકો, આજનું યુવા ત્યાં જાય છે. જવામાં કોઈ ના નથી, જવું જ જોઈએ, બધાને અધિકાર છે સ્વતંત્રતાનો. પણ સવાલ એ છે, તમે ત્યાં જશો અને તમને જિંદગીની છેલ્લી ગેમ રમવા મળશે અને ત્યાં આગળ એવો અગ્નિ થઈ છે કે તમારો જે વ્યક્તિ રમવા ગયો હતો એનો મૃતદેહ ઓળખવામાં પણ અત્યારે નથી મળી રહ્યું. બીજા મહત્વના એક સમાચાર આવી રહ્યા છે. ગેમ ઝોનના માલિક યુવરાજસિંહ ફરાર થયા છે. ગેમ ઝોનના માલિક અત્યારે યુવરાજસિંહ જાડેજા ફરાર થયા છે. કેમ ફરાર થયા? જો ફરાર ત્યારે થાય, બાકી ગુજરાત પોલીસ ધારે તો 5 મિનિટની અંદર મેહુલ એને પકડી પાડે. અરે પણ આ કેવી ગેમ, કારણ કે જે ગેમ છે ઓવર થઈ જાય છે. અને સાથે તમે ગેમ આનંદ માટે ગયા હતા, પરંતુ મોત છે તે આપણે 700 રૂપિયામાં 300 રૂપિયામાં મળી ગયું છે. પરંતુ દુઃખની વાત એ છે કે જે લોકો ગયા છે તેમાંથી મૃતદેહ એકદમ બળીને રાખ થઈ ચૂક્યા છે. હવે કેવી રીતે નક્કી કરશું કે કોના સ્વજન હતા? શ્રીજી હોસ્પિટલ સીજી રોડ ઉપર આવેલી હતી, તેમાં પણ આ ઘટના ઘટી છે. આમાં પણ કંઈક એવું થઈ રહ્યું, ઘણા બધા મૃતદેહો ઓળખાતા નથી. જી બિલકુલ મેહુલ, જે રીતે શ્રીજી હોસ્પિટલની તમે જે વાત કરી કે જે ઘટના ઘટી હતી એ જ પ્રકારે અત્યારે આ જે 24 આંકડા સામે આવ્યા છે, જે બાળકોના મોતના આંકડા સામે આવ્યા છે, તે લોકોનું મૃતદેહ એટલી હદે સળગીને રાખ થઈ ગયા છે કે ઓળખવા પણ મુશ્કેલ બની રહ્યા છે. અત્યારે હોસ્પિટલની બહાર તમે વાલીઓનો જે આક્રંદ જુઓ ને તો તમને એમ લાગે કે અરે રે, આ શું થઈ ગયું? બાળકો પોતાના છે કે નથી એ પણ એ લોકો કઈ રીતે ઓળખે? કેમ કે મને અત્યારે શબ્દો નથી મળી રહ્યા કે હું શું કહું આ બાબત માટે. કારણ કે એટલી હદ સુધી મેહુલ, કે હદ સુધી બળીને ખાખ થઈ ગયા છે. તો એ માતા પિતાની અત્યારે હાલત શું હશે એ આપણે અત્યારે કલ્પના પણ ના કરી શકીએ. કારણ કે એ માતા પિતા તો એ બાળકને એન્જોયમેન્ટ માટે લઈ ગયું હતું અને એને શું ખબર હતી વાલીને કે એ બાળકને આવી રીતે રાખનો ઢગલો લઈને એને પાછું આવવું પડ્યું હશે. ત્યારે આપણે કલ્પના ન કરી શકીએ એ માતા પિતા પર અત્યારે શું વીતતી હશે. પરંતુ હોસ્પિટલની બહારનો અત્યારે જો માહોલ જોવામાં આવે ને મેહુલ, તો આપણને ખબર પડે કે માતા પિતાનો અત્યારે આક્રંદ શું છે. પરંતુ આ જે તંત્ર જે આંખે પાટા બાંધીને બેઠું છે ને, એને નહીં દેખાય આક્રંદ, એને આંસુ નહીં દેખાય, આંસુ સંભળાશે પણ નહીં. આપણે જ્યારે પણ અવારનવાર જે આવી ઘટનાઓ જોઈ છે, આપણે અમદાવાદના રિવરફ્રન્ટની વાત કરીએ, રિવરફ્રન્ટ પર જે પેલી ચકડોળો જે પડી ગઈ હતી ને, એમાં જે લોકો ઇન્જર્ડ થયા હતા,
એ પછી પણ સરકારે જે કંઈ બી જાહેરાતો કરી, જે બી સૂચનાઓ આપી, શું અત્યારે એનું પાલન થઈ રહ્યું છે? અત્યારે પણ રાઇડ્સો એ રીતે ધમધમી રહી છે કોઈ પણ જાતની સુવિધા વિના. આ જ રીતે જ્યારે સુરતમાં તક્ષશિલા કાંડ થયો હતો ત્યારે પણ જગ્યાએ ઠેર ઠેર જ્યાં જ્યાં ટ્યુશન ક્લાસ છે કે મોટી મોટી બિલ્ડિંગો છે ત્યાં ફાયર સેફ્ટી લગાવવાની જે સૂચના આપી હતી, શું એના પર પગલાં લેવાઈ રહ્યા છે? નથી લેવાઈ રહ્યા. આપણે નાના બાળકને એમ કહીએ ને કે બેટા તારે અહીંયા નથી જવાનું, તો બાળક નથી જતું. આપણે બાળકને કહીએ કે બેટા તારે આ ચોકલેટ નથી ખાવાની, તો નથી ખાતું. પણ તંત્ર તો ખાલી ખો આપે છે, ખાલી ટેબલ નીચેથી પૈસા લઈ લે છે. ભાઈ જનતાનું જે થવું એ થાય. તંત્રને તો પૈસા અને ખિસ્સા ગરમ કરવાની વાત છે, પરંતુ જે જી મેહુલ આપ પ્રમાણે જોડાયેલા રહેજો. મેહુલ આપ જોડાયેલા રહેજો. તો આજ મુદ્દે વધુ વિગતો જાણવા માટે આપણી સાથે ઝમીર શેખ છે, તેઓ એડવોકેટ છે, તેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ એ જણાવો ઝમીરભાઈ કે આ પ્રકારની ઘટના બની છે અને આની પાછળ જે જવાબદાર વ્યક્તિ છે તેના પાછળ કાયદાકીય કાર્યવાહી કેવા પ્રકારની થઈ શકે? મારો અવાજ આવે છે બેન? બિલકુલ ચોક્કસથી બેન, 2002 માં ગુજરાત સરકારે એક એક્ટ વિધાનસભામાં પસાર કર્યો, ગુજરાત પબ્લિક સેફટી મેજર્સ એન્ફોર્સમેન્ટ એક્ટ 2022. આ એક્ટ પ્રમાણે એક કમિટી બનાવવાની, જેમાં ચેરમેન હોય રેસિડન્ટ એડિશનલ કલેક્ટર, એના મેમ્બર હોય ડેપ્યુટી પોલીસ કમિશનર અને બીજા મેમ્બર હોય મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર. આ ત્રણેય મેમ્બરની એક કમિટી હોય. એ કમિટીએ વારંવાર જે પબ્લિક સેફટીને લગતી કામગીરી કરવાની હોય તે કરવી પડે. મારો અવાજ આવે છે ને બેન? જી બિલકુલ બેન, બીજી વાત એ છે કે આ જે કોઈ પણ ગેમ ઝોન છે કે કોઈ પણ એન્ટરટેનમેન્ટની જગ્યાઓ છે ત્યાં પિરિયોડિકલ ઇન્સ્પેક્શન થવું જોઈએ. અને આ રેસિડન્ટ એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કમિટીનું આ કામ છે કે એનું પિરિયોડિકલ ઇન્સ્પેક્શન થાય અને સબ ઇન્સ્પેક્ટર અથવા તો એની ઉપરના દરજ્જાના અધિકારીને અથવા તો એ ધારે એને ઇન્સ્પેક્શનની કામગીરી સોંપી શકે અને એનું નિરીક્ષણ કરી શકે. સીસીટીવી ફૂટેજથી લઈને વિડીયોગ્રાફીથી લઈને ટેકનિકલ સ્પેસિફિકેશન દરેક જાતના એમાં મેન્શન કરેલા છે. આ ત્રણેય અધિકારીઓએ કેટલી વાર મીટિંગ કરી, ડેપ્યુટી પોલીસ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને રેસિડન્ટ એડિશનલ કલેક્ટરે કેટલી વાર ભેગા થઈને મીટિંગ કરી પબ્લિક સેફટી માટે? પહેલા એનો ડેટા કઢાવો તમે. બિલકુલ. અને જી આમાં જી મેહુલ, જે પ્રમાણે એડવોકેટ દ્વારા પણ એવી માહિતી આપવામાં આવી છે કે કેવી પ્રકારની કાર્યવાહી આમના ઉપર થઈ શકે છે અને કેવા કેવા પ્રકારની મિટિંગો પણ રાખવી જોઈએ અને તેનું એનાલિસિસ પણ કરવું જોઈએ, પરંતુ તે પ્રમાણેનું રાજકોટની અંદર કંઈ થયું હોય એવું લાગતું નથી. શું કહેશો? જે પ્રમાણે મોટી મોટી જે વાતો કરવામાં આવે છે, પરંતુ વાતો જે છે તે ક્યાંક પાંગડી પુરવાર થાય છે અને પાંગડી કેમ પુરવાર થાય છે તેની પાછળ ફક્ત ને ફક્ત લોભ અને લાલચ છે અને રૂપિયા છે. હજી પણ ક્યાંક છે, કારણ કે જે અધિકારીઓ, મોટા મોટા અધિકારીઓ છે તેના પણ ભાગ આની અંદર હોઈ શકે એવું માનું છું. બિલકુલ. બીજા એક મોટા સમાચાર કે ગુજરાતના તમામ ગેમ ઝોન તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. ગુજરાતના તમામ ગેમ ઝોન. એક ઘટના બની અને ત્યારબાદ હવે તબેલામાંથી ઘોડા છૂટી ગયા છે અને આ એસીમાં બેઠેલા અધિકારીઓ હવે એને તાળું મારવા નીકળ્યા છે. પણ સવાલ ત્યાં છે મેહુલ, આખી ઘટનાની અંદર એક રાજકારણીએ જે આપણી પાસે એક્સક્લુઝિવ છે કે ભલામણ કરી છે, આ જે ગેમ ઝોનનો માલિક છે એને બચાવવા માટે એક રાજકારણીએ ભલામણ કરી છે અધિકારીને. હવે મેહુલ, આ ઘટના ધીરે ધીરે મોરબીની ઘટના આપણને યાદ કરાવે છે. જે મોરબીની અંદર ઘટના બની હતી ત્યારબાદ જે ચર્ચા થઈ રહી હતી કે જયસુખભાઈ પટેલ ઉપર બહુ મોટા આશીર્વાદ છે નેતાઓના,
સેમ આવી જ પરિસ્થિતિની અંદર આ રાજકોટની ઘટના સ્વરૂપ એ લઈ રહી છે, પણ 24 લોકોના મોત થયા છે. એ 24 લોકોની જિંદગી રાજકોટના કલેક્ટર પાછી લાવી શકશે? ત્યાંના સંચાલકો જે 24 લોકોને પાછા લાવી શકશે? મેહુલ, ના લાવી તો નહીં શકે, પરંતુ તમે જે પૈસા અને હપ્તા જે ખોરી કરી છે, શું તમે સ્વીકારશો કે ના અમારીથી ભૂલ થઈ છે અને આ ભૂલ છે તે એનઓસી? કારણ કે 2021થી ચાલતી આ જે સંસ્થા છે, જે ગેમ ઝોન છે, અને આટલા વર્ષ સુધી ચાલતી આવે એમ છતાં પણ કોઈ ચેકિંગ કરે નહીં. જી મેહુલ, બિલકુલ. પરંતુ આમાં શું છે કે ભ્રષ્ટાચાર તો બધાને વાલો લાગે છે. એટલે ભ્રષ્ટાચાર જ્યારે સામે આવે છે ને તો બધાના મોઢા બંધ થઈ જાય છે. પૈસાના જ્યારે ઠોકરા આપણી સામે આવે ને ત્યારે આપણે ભ્રષ્ટાચાર આદરવો હોય ને તો આપણે સામેના માણસની કિંમત નથી કરી શકતા. અને આ દરેક જે ઘટનાઓ છે ને દરેક ઘટનાઓમાં એ જ થાય છે કે માણસની કિંમત નથી થતી, પરંતુ પૈસાથી ખાલી મોઢું બંધ થઈ જાય છે. અત્યારે આપણે હમણાં જોયું કે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ એક ટ્વીટ કરીને શોકની લાગણી વ્યક્ત કરી. તેવી રીતે હવે નવી અપડેટ સામે આવી છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ એક વિડીયો કોલ કરીને તેમની પાસેથી બધી માહિતી મેળવી. પરંતુ મેહુલ, તમે મને એ જણાવો કે શું ખાલી ટ્વીટ કરવાથી કે તે વિડીયો કોલથી માહિતી મેળવવાથી કે હવે હજુ થોડી સમયની વાર છે, પીએમ મોદીનું પણ એક ટ્વીટ આવશે અને આ જે મૃતકો જે અત્યારે વાલસોયા જે આ ધરતી પર હવે રહ્યા નથી ને એ લોકોની કિંમત પણ જાહેર કરી દેશે, રાહત પેકેજ જાહેર કરી દેશે. પરંતુ શું આવા રાહત પેકેજથી કે આવી ટ્વીટથી આવી સંવેદનાઓ વ્યક્ત કરવાથી શું એ વાલસોયા પાછા આવશે મેહુલ? નહીં આવે ને. જે આ જ સમસ્યા છે કે જે પોતાના બાળકો ગુમાવ્યા છે, પોતાના વ્યક્તિ ગુમાવ્યા છે, અથવા જે પોતાના ઘરના સંબંધીઓ છે તેને ગુમાવ્યા છે, તે પાછા નથી આવવાના. પરંતુ જે તમામ જે અધિકારીઓ છે, જે જવાબદાર અધિકારીઓ છે, તેને સામે કડક કાર્યવાહી થઈ તેવી તમામ જે સ્થાનિક લોકો છે તે માંગ પણ કરી રહ્યા છે. કારણ કે તમામ જે જવાબદાર લોકો છે જેના લીધે જ આ આખું સમગ્ર જે ઘટનાક્રમ અને સાથે કૌભાંડ અને હત્યાકાંડ છે તે ચાલી રહ્યું હતું. કારણ કે હપ્તાખોરીનો જે આખો સિલસિલો છે તે જ્યારે ગેમ ઝોન પાસ થયું છે ત્યારથી લઈને ગેમ ઝોન બન્યું ને ગેમ ઝોન ચાલ બાદ તેની આર્થિક જે ઉપાર્જન જે થઈ રહ્યું હતું તેનાથી જે હપ્તાખોરી અને મલાઈ જે ખાવાની જે રણનીતિ જે પહેલેથી રહેલી છે તેના ભાગરૂપે તમામ લોકો મજા લઈ રહ્યા હતા. આપણી પાસેથી પણ માહિતી મેળવતા રહીશું.